ગુડ મોર્નિંગ હોસાના ફેમિલી. ખરેખર હું આજે તમને બધાને એન્કરેજ કરવા માગું છું કે આપણે પ્રભુના વચન જ્યારે મોટેથી બોલીએ છીએ અને હૃદયમાં વિશ્વાસ કરીએ છીએ ત્યારે એ સફળ થાય છે, કારણ કે દરેક વચન એ જીવતું વચન છે. પ્રભુના મુખમાંથી દરેક વચન નીકળ્યું છે એ જીવતું પરાક્રમી છે, અને જેના માટે નીકળ્યું છે એ સફળ થયા વિના અને એ કાર્ય પૂરું કર્યા વિના એ પાછું ફરતું નથી. તો આજે જો તમારા શરીરની અંદર કોઈ પણ પેઇન છે, કોઈ બી શરીરની અંદર કોઈ બી જગ્યાએ પેઇન છે, તકલીફ છે, તમને કોઈ બી જાતનો રોગ થયો છે, ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, થાઇરોઇડિઝમ છે, એની અંદર હાઇપોથાઇરોઇડિઝમ છે, હાઇપો છે, અથવા તો કોઈ બી તકલીફ છે તમારા શરીરની અંદર, અથવા તમારા આત્મામાં પણ શરીરની અંદર કોઈ પણ તકલીફ છે, પ્રભુનું વચન કહે છે કે યશાયાના પુસ્તકની અંદર લખવામાં આવ્યું છે કે ખચિત તેણે મારા દર્દ માથે લીધા છે ને તેના સોળથી મને સાજાપણું મળ્યું છે. આ વચન તમે જોરથી તમારા ઘરની અંદર, તમારા રૂમની અંદર સતત બોલ્યા કરો કે ખચિત તેણે મારા, આપણા નહીં પણ મારા દર્દ માથે લીધા છે અને તેના સોળથી મને સાજાપણું મળી ચૂક્યું છે. એવું બોલ્યા કરો, કન્ટિન્યુઅસ બોલો, બોલતા રહો કે મને મળી ચૂક્યું છે, ને વિશ્વાસ કરતા રહો. અને તમે બહુ મોટો આજે તમારા ઘરની અંદર ચમત્કાર થઈ રહ્યો છે, તમારા શરીરની અંદર થવાનો છે. પ્રભુ ઈસુએ જે કીધું એ થાય જ છે, અને એ સફળ થયા વિના એનું વચન પાછું વળતું નથી. એવું પ્રભુનું વચન છે. જીવતા દેવની આ વાણી છે. એ વચન પર તમે વિશ્વાસ કરો. અને જો કોઈ ગુજરાતી નથી સમજતું, એના માટે હું ઇંગ્લિશમાં પણ કહેવા માગું છું, આઈ એમ હીલ્ડ બિકોઝ સ્યોરલી હી હેઝ બોર્ન અવર ગ્રીવ્સ એન્ડ વિથ હિઝ સ્ટ્રાઇપ્સ આઈ એમ હીલ્ડ. આ વચન તમે કન્ટિન્યુઅસ મોટેથી બોલો, તમારા ઘરની અંદર જોરથી બોલો, અને જ્યાં સુધી તમને સાજાપણું એ વચનથી મળી જ જશે. 100% વિશ્વાસ કરો. આજે તમારા શરીરની અંદર કોઈ પણ બીમારી છે, કોઈ પણ તકલીફ છે, તમારા હૃદયમાં કોઈ દુઃખ છે, વેદના છે, આત્મામાં તમે કોઈ પેઇન અનુભવો છો, તે બધું પ્રભુ ઈસુના નામમાં જતું રહ્યું છે એવો વિશ્વાસ કરજો. અને જ્યારે એ તમે સંપૂર્ણ સાજાપણું થઈ જાય, તમે સતત પ્રભુની સ્તુતિ અને આરાધના કરતા રહો, એને થેન્ક યુ કરતા રહો. આપણો પ્રભુ જીવતો છે, આજે પણ એ કામ કરે છે. આ ટેસ્ટિમની એટલા માટે તમને આપવા માટે બેઠી છું કે મારા લેફ્ટ આર્મની અંદર હ્યુમરસ બોન જે હોય એની અંદર બહુ સખત પેઇન, એટલે એક અઠવાડિયાથી હતું, અને હું બોલ્યા કરતી હતી અને માંગતી હતી પ્રભુની પાસે, પણ જોરથી જ્યારે હું બોલી અને વિશ્વાસ કર્યો, અને મેં મારા ઘરની અંદર મારા કામ કરતી વખતે બધી વખતે હું બોલ્યા કરી, અને મને સંપૂર્ણપણે સાજાપણું પ્રભુએ આપી દીધું છે. આ મોટો ચમત્કાર છે તમારા જીવનમાં. આજે પ્રભુ ચમત્કાર કરવા જઈ રહ્યા છે. ઈસુના નામમાં હું તમારા બધા માટે સારી વિશ કરું છું. કોઈ પણ તકલીફ પ્રભુ ઈસુના નામમાં આજે જ જતી રહેશે. વિશ્વાસ કરો. થેન્ક યુ.